હેલો ગાઈસ, કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું રામફળનું જ્યુસ. રામફળનું જ્યુસ બનાવવા માટે આપણે 2 રામફળ લીધા છે. ત્યારબાદ આપણે તેને સુધારી લઈશું અને તેની છાલ ઉતારી લઈશું. ત્યારબાદ આપણે આ રીતે તેની છાલ પણ ઉતારી લઈશું અને તેની પેસ્ટને કાઢી લઈશું. આ રીતે આપણે બધી જ પેસ્ટને બહાર કાઢી લઈશું. ત્યારબાદ આપણે આ પેસ્ટને એક ચારણીમાં લઈ લઈશું. હવે તેમાંથી બી અલગ કરવા માટે આપણે થોડું દૂધ લઈશું અને તેમાં નાખતા જઈશું અને તેને ગાળતા જઈશું. આ રીતે આપણે બધી પેસ્ટ અને બીજને અલગ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણા બધા જ બી અલગ થઈ ગયા છે અને આપણને લિક્વિડ જેવું પ્રવાહી મળ્યું. ત્યારબાદ આપણે આ બીજને એક વાટકામાં કાઢી લઈશું. બીજ કાઢ્યા બાદ આપણને જે લિક્વિડ મળ્યું તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. ત્યારબાદ તેમાં આપણે અડધા લીટર જેટલું દૂધ પણ એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે અડધી વાટકી જેટલી ખાંડ નાખીશું. આ પેસ્ટ આપણે ખૂબ મીઠી હોવાથી તેમાં આપણે થોડીક જ ખાંડ એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં એલચીનો પાવડર પણ એડ કરીશું. હવે તેને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું.
હવે આપણું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને સર્વ કરીશું. ત્યારબાદ આપણે તેમાં ઉપરથી કાજુ અને બદામની સ્લાઈસ પણ એડ કરીશું. તો ચાલો આપણે આ જ્યુસને ટેસ્ટ કરીએ. વાવ, આ જ્યુસ તો એકદમ યમ્મી છે. મને તો બહુ ભાવ્યું. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલા બેલ આઇકનને ક્લિક કરો જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળે. આવજો.